પંચમહાલના ઘોઘંબા તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસીબીએ લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પંચમહાલ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક સફળ ટ્રેપ કરીને ભ્રષ્ટ કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરને ₹2000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકના ફળિયાના લાભાર્થીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયેલું હતું. આ મકાનનું લિન્ટલ લેવલ સુધીનું કામ પૂર્ણ થતાં લાભાર્થીને પ્રથમ હપ્તો મળી ચૂક્યો હતો, પરંતુ બીજો હપ્તો જમા થવાનો બાકી હતો. લાભાર્થી વતી જાગૃત નાગરિકે તાલુકા પંચાયત કચેરીએ જઈને બીજા હપ્તા માટે જરૂરી ફોર્મ અને ફોટા જમા કરાવ્યા હતા. આ કામગીરી માટે ત્યાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સેરાજ મજીદ બાગવાલાએ ડેટા બુક અને કોમ્પ્યુટરમાં ચકાસણી કર્યા બાદ સાહેબને વ્યવહાર પેટે આપવા પડશે તેમ કહીને ₹2000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પંચમહાલ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે અન્વયે ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપી સોબાન બાગવાલાએ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીના પહેલા માળે આવેલી ખુલ્લી અગાશીમાં હેતુલક્ષી વાતચીત કરી ₹2000 સ્વીકાર્યા હતા. એસીબીની ટીમે તેને સ્થળ પર જ લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ.